છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી અભિયત બારાને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શોધી કાઢી છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના કર્મચારીઓને ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરી નાઓએ AHTUના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી તમામ ટીમોએ અલગ અલગ ગુનાઓ પર કામગીરી હાથ ધરતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 363 મુજબના કામે ભોગ બનનાર બાળકી ફક્ત 14 વર્ષની ઉંમર ધરાવતી હોય, બનાવની ગંભીરતા જોતા અને ભોગ બનનારનું વતન દાહોદ જિલ્લાનું હોય, પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરી નાઓએ ભૂતકાળમાં દાહોદ જિલ્લા ખાતે ફરજ બજાવેલ હોય, જેથી તેના બાતમીદારોને બનાવ હકીકતથી વાકેફ કરી એક્ટિવ કરેલ, જે આધારે બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે આ કામે ભોગ બનનાર બાળા ભરૂચ ખાતે આવેલ છે અને હાલમાં શાંતિનગર ખાતે હાજર છે, જેથી સાથેના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જે તપાસ કરતા ભોગ બનનાર બાળા એક નાના બાળક સાથે મળી આવતા તેને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા આ કામના આરોપી દિલીપભાઈ કૌશિનભાઈ ભામોર રહે નાની ધામણી ગામ થાંદલા શહેરની નજીક જાંબુઆ મધ્યપ્રદેશ નાનો ભોગ બનનારને 1 વર્ષ પહેલા ભગાડી તેના વતન ખાતે લઈ ગયેલ અને તેના ઘરમાં જ પૂરી રાખતો હતો। ગુનાની ભોગ બનનાર બાળાની કેફિયતના આધારે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે અને ભોગ બનનાર બાળા તેમજ બાળકને આગળની કાયદેસરની કાર્યવાહી સારું પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આરોપીની શોધખોળ હાલ ચાલુ છે। આજે સાંજે 4 વાગ્યે AHTUની ટીમે અભિયત બારાને શોધી કાઢી હતી।